જય શ્રી કૃષ્ણ। આજે આપણે હે ને બોમ્બઈ સ્ટાઇલ વડાપાવ બનાવી છે। એના માટે લીલી ગ્રેવી ચટણી બનાવવા માટે કોથમીર, લીલું મરચું, આદુના કટકા અને જરૂર મુજબ નમક 1 ચમચી અને થોડુંક લીંબુ નીચોઈ અને ગ્રેવી કરી લેવું ચટણી મિક્સર જારમાં। ग्रेवी कर ली है चटनी लीली आवी राखवानी, बहुत पातरी न करवानी। वड़ापाव ની स्पेशल चटनी આપણે સૂકી એમાં ચટણી બનાવવામાં સૂકું ટોપરું લીધું છે, સિંગદાણા અને લસણની 10 બાર કરી લીધી છે અને 1 ચમચી નમક અને 1 ચમચી લાલ કશ્મીરી પાવડર આપણે ચટણીનો આવે એ લીધો। બધું મિક્સર જારમાં ભેગું કરી અને પીસી લીધું છે અને બહુ પાવડર નથી બનાવવાનો અને તે ઘણી વારો રાખવાનો છે। સ્પેશિયલ મસાલો આવે ને તે ઘણી વારો હોય આ ચટણી રાવો રાખવાનો હોય અને તમે ખાધી હોય તો જોયું હોય વડાપાવની ચટણી ચોટલા જરા જરા ચોટલા જેવું દેખાતું હોય એટલે આનો જ સ્વાદ આવે છે આ જ ચટણીને વડાપાવમાં। લીલે આદુ અને વઘાર માટે આપણે હે બટેકાનો જે મસાલો બનાવીને આપણે એનો વઘાર માટે મરચું નાનો ઉતળી લેવાનું હે, પછી વઘાર દેવાનો નાનાથી। આપણે એટલો ચણાનો લોટ લીધો છે વડા માટે, 1 ચમચી મીઠું, હળદર અને લાલ મરચું નાખ્યું। પાણીથી બાંધી લઈએ આપણે લોટ। આપણે 1 ચમચી જેટલા સોડા, આપણે મીઠા સોડા આવે ને ટાટાના સોડા એ નાખ્યા એટલે વડો આપણો ઉગશે મસ્ત બને। અને જો આવી રીતે એક સાઈડ જ હલાવવાનું, ફક્ત હલાવી રાખવાનું 5 મિનિટ માટે। આવી રીતે 5 મિનિટ હલાવી નાખવાનું એટલે આખો લોટનો કલર બની જશે। જાણે સોડા નાખવાના, સારી ચાટી જાય હલાવી જ રાખવાનું, એક સાઈડ જ હલાવવાનું। 3-4 ચમચી જેટલું તેલ લીધું વઘાર માટે, આપણે બટેકાનો અને રાઈ નાખવાનું। મિક્સ કરી લેવાનું બધું સરખું, થોડીક ચડવા દેવાનું એટલે